આપણે ફરી પાછું લાઈવ સેશન શરૂ કરીએ છીએ. કોઈ પણ સોફ્ટવેર પ્રોગ્રામ હોય તો એમાં ક્યાંક ને ક્યાંક તો ગરબડ હોય જ છે. ફેસબુકનું પ્રોગ્રામ જે છે એ પણ બગ ફ્રી તો નહીં જ હોય. એટલે મને એવું દેખાતું હતું મારા સ્ક્રીન પર કે હું મારો સ્ક્રીન શેર કરી રહ્યો છું, પણ તમને કશું જ દેખાતું નહોતું, મારો ચહેરો જ દેખાતો હતો. પણ આશા રાખું છું કે હવે દેખાય છે મારો સ્ક્રીન. કોઈ પણ એક વ્યક્તિ જો થમ્સઅપ મને કરશે તો મને ખ્યાલ આવી જશે કે મારો શેર કરેલું સ્ક્રીન તમને દેખાઈ રહ્યો છે. હા, કરણની કોમેન્ટ આવી. ઓકે, તો આપણે જ્યાંથી અટક્યા ત્યાં, અથવા હું જ તમને દેખાતો હોઈશ ને સ્ક્રીન નહીં દેખાતો હોય ત્યાં આપણે ફરી પાછા જઈએ. તો મેં વાત કરી હતી codeblocks.org. codeblocks.org ની અંદર ડાઉનલોડ્સમાં જાઓ તમે, અને ડાઉનલોડ્સની અંદર તમને ઘણા બધા વિકલ્પ દેખાશે, અને એ વિકલ્પમાંથી આપણે પસંદ કરવાનું છે codeblocks-20.03 mingw-nosetup.zip. એટલે કે આની અંદર, અથવા .exe પણ આપણે સિલેક્ટ કરી શકીએ, એક્ઝિક્યુટેબલ. ઝીપ ફાઇલ હોય તો આપણે એને અનઝીપ કરવી પડે અને પછી પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો પડે છે. જ્યારે આપણે .exe હોય એ ડાઉનલોડ કરીએ એટલે ડબલ ક્લિક કરતાં એ ખુલી જાય છે અને પ્રોગ્રામ ઇન્સ્ટોલ માટેના બધા જુદા જુદા ડાયલોગ બોક્સ તમને દેખાશે. એટલે codeblocks-20.03 mingw-setup.exe. અને ફરી આપણે જઈએ કોડ બ્લોક્સ પર. તો નવેસરથી હું શરૂ કરું છું. કોડ બ્લોક્સ આપણે શરૂ કરીએ. એ તમને ખ્યાલ હશે કે વિન્ડોઝમાં આપણે એપ્લિકેશન બોક્સ હોય ત્યાં તમે ટાઈપ કરો કોડ બ્લોક્સ એટલે દેખાશે, અને એના ઉપર ક્લિક કરો, અને ક્લિક કર્યા પછી આ રીતનો પ્રોગ્રામ શરૂ થશે. તો જુઓ, ડાબી બાજુ જે ટાઇટલ બાર છે એમાં સ્ટાર્ટ હિયર કોડ બ્લોક્સ એવું ટાઇટલ દેખાય છે. ત્યાં તમે રાઈટ ક્લિક કરો તો એમાં જુઓ, કાર્યપટ્ટી પરથી અનપિન કરો અથવા પિન કરો. મેં આને પિન કરેલું છે, એટલે શું થશે કે હું જ્યારે પણ મારો એપ્લિકેશન શરૂ કરીશ, કમ્પ્યુટર શરૂ કરીશ, તો આ બધી એપ્લિકેશન મને અહીંયા જ દેખાશે. જેમ કે તમે ઉપર જોઈ શકો છો, નોટપેડ પ્લસ પ્લસ છે, પછી માઇક્રોસોફ્ટ ટીમ્સ છે, ડેબિયન લિનક્સ છે, પછી મોબા એક્સટર્મ છે, સોર્સ ટ્રી છે, અને કોડ લાઇટ છે. એટલે આ બધા જુદા જુદા પ્રોગ્રામ હું વારંવાર વાપરતો હોઉં છું, એટલે બધાને મેં પિન કરેલા છે. એટલે મારે ઉપર વિન્ડોમાં જઈને ટાઈપ કરવું ના પડે. તો આપણે જોઈએ પાછા કોડ બ્લોક્સ પર. એમાં ન્યૂ રિસન્ટ પ્રોજેક્ટની આપણે વાત કરી હતી કે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો હોય, એમાં ઘણી બધી ફાઇલ હોય, સેંકડોથી લઈને અથવા એકથી લઈને અનેક ફાઇલ એક પ્રોજેક્ટની અંદર, અને પ્રોજેક્ટનું આપણે ચોક્કસ નામ આપીએ. એટલે એની અંદર જે ફાઇલ આપણે બનાવતા જઈએ એ બધી જ આ પ્રોજેક્ટ પર કે આ પ્રોજેક્ટ માટે બની હોય. એ જ રીતે આપણે એક ફાઇલ પણ લખી શકીએ, બનાવી શકીએ કે જેને કોઈ પ્રોજેક્ટ સાથે આપણે સાંકળવી નથી. તો આપણે એ પ્રમાણે કરીએ. આપણે ફાઇલ ઓપ્શન સિલેક્ટ કર્યું હતું, અને એમાં ઘણા બધા પ્રકાર છે. C++, હેડર ફાઇલ કે સોર્સ ફાઇલ, એ બે મને વચ્ચે શું ભેદ છે એ આપણે ફરી જોઈશું. પણ અત્યારે તો આપણે કામ માટે C++ સોર્સ એ જ વાપરીશું. પછી ડી સોર્સ છે, એટલે કે ડી ભાષાનો સોર્સ, એ અત્યારે આપણે કામ નથી. એમ્પ્ટી ફાઇલ, એવી ફાઇલ કે જેમાં પહેલેથી કશું જ નહીં લખ્યું હોય અને એમાં આપણે એકડે એકથી ઘૂંટવાનું કે લખવાનું. પછી છે ફોર્ટ્રાન. ફોર્ટ્રાન વૈજ્ઞાનિકો કે ગણિતની મોટા મોટા સમીકરણો ઉકેલવા માટેની ગણતરીઓમાં વપરાતી ભાષા છે, ઘણી સહેલી છે. પછી છે જાવા સોર્સ, જાવા પણ આપણે જોઈશું.
પણ જાવા માટે એક વધારે સારું એડિટર છે ઇન્ટેલિજે, આપણે એ વાપરીશું. કારણ કે ઇન્ટેલિજેની અંદર આપણે જાવાનો સોર્સ કોડ કે પ્રોગ્રામ લખી શકીએ છીએ, પણ સાથે સાથે એમાં એન્ડ્રોઈડ ફોનની એપ્લિકેશન પણ બનાવી શકીએ છીએ, જે પણ બહુ સહેલી વસ્તુ છે. આપણે એ પણ જોઈશું ભવિષ્યમાં. તો અત્યારે આપણું ધ્યેય છે C++ સોર્સ, એટલે એને જોઈએ. ગો પર ક્લિક કરો. બે વિકલ્પ છે, સી ફાઇલ કે C++ ફાઇલ. મેં અગાઉ કહ્યું હતું એમ બંને મામા માસી જેવો સંબંધ છે, બહુ ઓછો ભેદ છે બંને વચ્ચે. પણ આપણે C++ વિકલ્પ લઈએ છીએ કે જેમાં સી પ્રમાણે પણ કાર્યક્રમ આપણે લખી શકીએ છીએ. C++, પછી આગળ વધો અને ફાઇલનું નામ આપવાનું છે ફૂલ પાથ સાથે. અને એક મિનિટ હું જોઈ લઉં કે બધું દેખાય છે કે નહીં બરાબર. બધું બરાબર છે. આપણે જે ફોલ્ડરમાં ફાઇલને સંગ્રહવાની છે એ ફોલ્ડર સિલેક્ટ કરો. મારા માટે છે દસ્તાવેજો પ્રોજેક્ટ્સ ચિરાગ, અને એમાં test.cpp નામની ફાઇલ છે મારા માટે. હવે ફાઇલનું એક્સટેન્શન CPP એટલે કે C++ છે, એટલે ડોટ પછી જે લખાય એ ફાઇલનું એક્સટેન્શન કહેવાય. અને જે તે એક્સટેન્શન એ જે તે પ્રોગ્રામ સાથે કે એપ્લિકેશન સાથે સંકળાયેલું હોય છે. એ વિન્ડોઝ કે લિનક્સ કે મેક ઓએસ દરેક ઓપરેટિંગ સિસ્ટમની અંદર નક્કી હોય છે. આપણે એને બદલી પણ શકીએ છીએ, પણ એનું જે ડિફોલ્ટ સેટિંગ હોય એ આપણે જે તે પ્રોગ્રામ કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય એ પોતાની જાતે એ પ્રકારની ફાઇલને સાંકળતું હોય છે. એટલે C++ પ્રકારની ફાઇલ માટે આપણે એક્સટેન્શન આપી શકીએ .cpp અથવા .cxx અથવા .cc. મોટે ભાગે તો બધા .cpp વાપરતા હોય છે, એટલે આપણે એ જ વાપરીશું. એને સાચવો. આ ફાઇલ પહેલેથી જ હાજર છે, હું બદલવા માંગુ છું. અને આપણે આને કોઈ એક્ટિવ પ્રોજેક્ટ બનાવ્યો નથી, એટલે કોઈ પ્રોજેક્ટ સાથે સાંકળવાની આવશ્યકતા નથી. આપણે કરીએ છીએ ફિનિશ, પૂરું કરો. અને આ test.cpp ફાઇલ આપણા માટે બની ગઈ છે. અંદર કશું જ નથી લખ્યું, કારણ કે આપણને એવી કોઈ સૂચના નથી મળી, અથવા આપણે આ પ્રોગ્રામને એવી કોઈ સૂચના નથી આપી. ઘણી એપ્લિકેશન એવી હોય છે જેમ કે ઇન્ટેલિજે, તો એમાં આપણે અમુક પ્રકારનું ફોર્મેટ આપી શકીએ છીએ. જેમ કે હું કહું કાર, તો કારની અંદર 4 પૈડા હોય, સ્ટિયરિંગ વ્હીલ હોય, એનું એન્જિન હોય, એટલે આટલી વસ્તુ તો હોય જ અંદર. પછી એની અંદર શું ફેરફાર કરવા છે એ આપણે જોવાનું. એ જ રીતે અમુક પ્રકારના કાર્યક્રમ, જેમ કે મારે એન્ડ્રોઈડની એપ્લિકેશન બનાવવી છે, તો એના ઘણા બધા પ્રકાર છે. કોઈ એપ્લિકેશન એવી હોય કે એમાં કેમેરા કે પછી વિડીયો સાથેનું ઇન્ટિગ્રેશન હોય. ઘણી એપ્લિકેશન એવી હોય કે માત્ર ટેક્સ્ટ હોય, જેમ કે PDF વાંચવા માટે કે એવું. પછી ઘણી એપ્લિકેશન એવી હોય જેમ કે વોટ્સએપ, કે જેમાં લખાણ પણ હોય, ઓડિયો પણ હોય ને વિડીયો પણ હોય. તો આવી ઘણી બધી એપ્લિકેશનની ટેમ્પલેટ કહેવાય, કે ટેમ્પલેટમાં એને લગતું જે મિનિમમ વસ્તુ હોય એ આવી જાય. પણ કોડ બ્લોક્સમાં એના સેટિંગ્સ હશે, એવાના પ્લગઇન ને બધું આપણે ઇન્સ્ટોલ કરવું પડે, પણ આપણે એની સાથે અત્યારે કંઈ કામ નથી. તો આપણો આ પહેલો test.cpp C++નો કાર્યક્રમ પ્રોગ્રામ, એને આપણે લખીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એક લાઇબ્રેરી અંદર ઉમેરવી પડે. હવે લાઇબ્રેરી શું છે? ધારો કે હું એક ઇંગ્લિશ ભાષાનું પુસ્તક લઉં છું, જે ઉચ્ચ કક્ષાનું છે, જેમ કે કોલેજમાં કોઈ ભણતું હોય તો એના માટેનું. હવે હું એના લેખક છે ધારો કે વિલિયમ શેક્સપિયર, તો એમણે જે લખ્યું હશે એ ઉચ્ચ કક્ષાની ઇંગ્લિશ ભાષા હશે, અને પૂરેપૂરી મને આવડવી આવશ્યક નથી. તો હું શું કરું કે એના માટે મારે ડિક્શનરી લેવી પડે. એટલે હું વાંચતો જાઉં એમ મને જે શબ્દોનો ખ્યાલ ન આવે
એ મારે એ ડિક્શનરીમાં જોવું પડે, અને ડિક્શનરી મને એનો અર્થ બતાવે, ઘણા બધા અર્થ બતાવે, અને મારે એના પરથી અમુક સંદર્ભ શોધવા પડે અને નક્કી કરવું પડે કે હું જે વાંચી રહ્યો છું એમાં જે તે શબ્દનો અર્થ આ છે. હવે તો ગૂગલ ઉપર બધું જ ઉપલબ્ધ હોય છે. આપણે કોઈ પણ એક શબ્દ, જેમ કે શશી તરૂરજી એ ઇંગ્લિશના જુદા જુદા શબ્દોના પ્રયોગ માટે જાણીતા છે. તો એમનો એક શબ્દ પ્રયોગ મને ઘણો યાદ છે, હું ઘણી વાર ઉપયોગમાં લઉં છું, ટ્રોગ્લોડાઇટ. તો મેં ટાઈપ કર્યું ટ્રોગ્લોડાઇટ, તો એનો અર્થ શું છે? ગૂગલ મને બતાવી આપશે. અ હર્મિટ એટલે કે તપસ્વી, અ પર્સન હુ લીવડ ઇન અ કેવ એટલે કે ગુફાવાસી, અ પર્સન હુ ઇઝ રિગાર્ડેડ એઝ બિંગ ડેલિબરેટલી ઇગ્નોરન્ટ ઓર ઓલ્ડ ફેશન. જૂના પુરાણો ખ્યાલોવાળો વ્યક્તિ એટલે કે ગુફાવાસી, તપસ્વી કે જૂના ખ્યાલોવાળો વ્યક્તિ, એને કહેવાય ટ્રોગ્લોડાઇટ. અને એના વિશે વધુ માહિતી પણ અંદર આપી દે છે. એટલે આ થઈ આપણી ડિક્શનરી. હવે હું જ્યારે કંઈક વાંચતો હોઉં અને મારા વાંચવામાં શબ્દો આવ્યો ટ્રોગ્લોડાઇટ, તો એનો અર્થ શું થશે? તો મારે આ રીતે એક સંદર્ભ લેવો પડે. તો આ મારા માટે લાઇબ્રેરી બની ગઈ. હવે લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હોય, પણ કમ્પ્યુટરની ભાષામાં લાઇબ્રેરી એટલે ઘણા બધા શબ્દોનો સંગ્રહ. લાઇબ્રેરી માટે, કમ્પ્યુટરની લાઇબ્રેરી માટે દરેક શબ્દ એક પુસ્તક છે એવું સમજી લો. એટલે આ થોડોક સંદર્ભ છે, એને મેં કીધું એ રીતે સમજવા પ્રયત્ન કરજો. તો આપણે આ જે પ્રોગ્રામ લખી રહીશું એમાં ઘણા બધા શબ્દો હશે. એ શબ્દોને કમ્પાઇલ કરવા પડે. કમ્પાઇલ કરવા હોય એટલે શું કહેવાય? કે જે શબ્દ છે એ શબ્દની પાછળ શું અર્થ રહેલો છે. હવે ટ્રોગ્લોડાઇટ શબ્દ આપણે જોયો, તો એના માટે સાદો અર્થ છે, સામાન્ય અર્થ છે કેવમેન કે હર્મિટ. તો આપણને એ શબ્દોની ખબર છે એટલે આપણને ખ્યાલ આવે કે ઓ ટ્રોગ્લોડાઇટ એટલે આ. તો કમ્પ્યુટર માટે એ શું છે? કમ્પ્યુટર માટે એ સિમ્બોલ છે, અમુક સિમ્બોલ. જેમ કે હું લખું છું, એક વાક્ય લખું છું અત્યારે, એ કમ્પાઇલ નહીં થાય, પણ આપણે એવું સમજો કે એક શબ્દ છે સી પ્લસ પ્લસનો, કે જે સમજવા માટે હું લખી રહ્યો છું, કે સી આઉટ. સી આઉટ શબ્દ હું લખું છું તો એનો અર્થ શું થાય? તો એ સી આઉટને કમ્પાઇલ કરવું પડે. એ કમ્પાઇલ કેવી રીતે થાય? તો જે લાઇબ્રેરી ફાઇલ હોય, એ લાઇબ્રેરી ફાઇલમાં આ શબ્દનો શું અર્થ છે એ લખેલું હોય. હવે આનો અર્થ કોના સંદર્ભમાં? તો કમ્પ્યુટરના સંદર્ભમાં. તો કમ્પ્યુટર સી આઉટનો અર્થ શું કરે એ આની અંદર લખ્યું હોય છે. અને એ અર્થ ઘણા બધા શબ્દોનો સમૂહ હોય. અને કેવા શબ્દો? જેમ કે કમ્પ્યુટરની એક ભાષા છે જેને એસેમ્બલી કહે છે. એસેમ્બલી લેંગ્વેજ એ સૌથી જૂની, પુરાણી, કે જેનાથી બીજી બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. જ્યારે પહેલું સી કમ્પાઇલર લખાયું હશે તો એ એસેમ્બલીમાં લખાયું હશે. અને એસેમ્બલી પ્રોગ્રામ આ રીતનો હોય કે મૂવ રજિસ્ટર 0 ટુ રજિસ્ટર 1, પછી મૂવ રજિસ્ટર 1 ટુ એડ્રેસ 102030. એટલે આ એક ઉદાહરણ આપું છું, આવું જ હોવું જરૂરી નથી, પણ એક ઉદાહરણ છે. એટલે હું સી આઉટ લખું તો એની પાછળ શું અર્થ રહેલો છે, આ અર્થ, એ અર્થ કમ્પ્યુટરને સમજમાં આવે છે. પણ હજુ જો કે એના માટે આ ઇંગ્લિશ જ છે. MOV એટલે ઇંગ્લિશમાં આપણે લખ્યું છે, પણ MOV એ શું છે? તો એની પાછળ ચોક્કસ એક સિમ્બોલ હોય છે, કોડ હોય છે, અને જે કમ્પ્યુટરના પ્રોસેસર પર આધારિત હોય છે. એટલે અત્યારે હું જે કમ્પ્યુટર વાપરું છું એ ઇન્ટેલ પ્રોસેસર છે એની અંદર. તો ઇન્ટેલ પ્રોસેસર માટે મૂવ R0, R1 એ શું છે? તો એનો એક ચોક્કસ કોડ હોય, નેમોનિક એને કે હેક્સાડેસિમલમાં આપણે લખીએ તો કે 20. પછી આ એક ઉદાહરણ જ છે, આવું હોવું આવશ્યક નથી. પછી અહીંયા પણ મૂવ જ છે,
પણ મૂવ માટે એટલે 20 જ વપરાય છે. હવે R0, તો R0 એટલે 1001 એવું હોઈ શકે. આ એક ઉદાહરણ જ તમને આપું છું. પછી R1, ના 0 લેવું વધારે સારું, એટલે 0x1000 અને R1 એટલે 0x1001. એ જ રીતે R1 બીજા વાક્યમાં એવું છે કે મૂવ R1 એટલે કે 0x1001, પછી મેં એક આંકડો લખેલો છે. એ આંકડો એક ચોક્કસ નંબર છે, એડ્રેસ છે 102030. એટલે કમ્પ્યુટર આને સમજી શકે છે. તો આપણે જે સી આઉટ લખ્યું એને પહેલા લખી દઈએ કે સી આઉટ. તો એનો અર્થ થાય મૂવ R0, R1, મૂવ R1 ટુ 0x102030. એટલે કમ્પાઇલર સી આઉટનો અર્થ આવો કાઢે છે, અને એવો અર્થ કાઢે છે કે જે કમ્પ્યુટર એને સમજી શકે. કમ્પ્યુટર તો 1 અને 0 જ સમજે છે, તો આપણે એને 10 ફેરવી દીધું. હવે ખ્યાલ છે ને, હેક્સ 20, તો એને કેવી રીતે લખાય? એક બાઇટ છે, બરાબર? તો એક બાઇટમાં 2 માટે 8421 યાદ કરો, તો 0010, અને 0 માટે 0000. પછી 2 બાઇટની સંખ્યા છે. આપણે જે જોયું ને કે 0x1000, તો એ કેવી રીતે લખાય? તો 0001 એટલે 1, પછી 0000. બધું જ 8421 પ્રમાણે જ લખવાનું છે. 0000 અને 0000. આ એક બાઇટ અને આ 2 બાઇટ. એ જ રીતે 1001 એને કેવી રીતે ફેરવીએ? તો પહેલા 1 છે, એને 0001 એવું લખાય. પછી છે 0, તો એ 0 ને લખાય 0000. હવે આ અક્ષર કદાચ તમને નાના દેખાઈ શકે છે, એને મોટા બનાવવા માટે ના કોઈ શક્યતા નથી. અહીં એટલે આ કોડ બ્લોક્સની એક લિમિટેશન છે, મર્યાદા છે, જે હું શોધી નથી શક્યો હજુ સુધી કે કેવી રીતે એને મોટું કરું. જોઈશું ભવિષ્યમાં. પણ ટૂંકમાં તમને એક ઉદાહરણ આપ્યું છે કે આપણે સી આઉટ લખીએ તો એને કમ્પાઇલર અને લિંકર કહે છે. લિંકર અને કમ્પાઇલર ભેગા મળીને 1 અને 0ની પેટર્નમાં એનું રૂપાંતર કરે છે, કારણ કે કમ્પ્યુટરને તો એ જ ખબર પડે, બીજું કાંઈ એને ખબર ના પડે. એટલે સી આઉટને એને બદલવા માટે 0 અને 1માં આપણને એક લાઇબ્રેરીની જરૂર પડે, જે લાઇબ્રેરીમાં અમુક કોડ લખેલા હોય, એ શબ્દોનો અર્થ લખેલો હોય, અને એ પ્રમાણે લિંકર એને લઈને પછી 0 અને 1ની પેટર્નમાં રૂપાંતર કરે છે. તો આપણે જે પ્રોગ્રામ લખીશું અત્યારે C++નો, એમાં આપણે સૌથી પહેલાં લાઇબ્રેરી ઇન્ક્લુડ કરવી પડે. લાઇબ્રેરી આપણે કઈ જોવાની છે, આપણી ડિક્શનરી શું છે? તો સૌથી નાના પ્રોગ્રામ માટે આપણે જે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરીશું, સૌથી અગત્યના કે સૌથી પ્રાથમિક, કે આપણે કંઈ શું પ્રિન્ટ કરવું છે. એટલે કે આપણા કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર આપણો પ્રોગ્રામ રન કરીએ, એક્ઝિક્યુટ કરીએ, તો શું દેખાય, એના માટેની એક લાઇબ્રેરી છે. તો ઇન્ક્લુડ કરો. હવે જુઓ, આમાં ચોક્કસ રીતે લખવું પડે છે. પહેલાં મેં પાઉન્ડ સાઇન લખી, હેશ, બરાબર. એક કામ કરું, હું નોટપેડમાં લખું કે જેથી એના અક્ષર મોટા દેખાઈ શકે. ફોન્ટ, અને એના મોટા ફોન્ટ રાખવું એટલે તમને દેખાય. વિઝ ફોન્ટ, ઠીક છે. ઓકે, તો ઇન્ક્લુડ એટલે પહેલા પાઉન્ડ લખો અને ઇન્ક્લુડ. આપણે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરવાના છીએ, અને આ રીતે એંગલ બ્રેકેટ અને પછી IO સ્ટ્રીમ.
આ રીતે લાઇબ્રેરીને ઇન્ક્લુડ કરવાની હોય છે. એની આ સિન્ટેક્સ કહેવાય. સિન્ટેક્સ એટલે ચોક્કસ એક પ્રકારનો નિયમ છે લાઇબ્રેરીને ઇન્ક્લુડ કરવા માટેનો C++ નામની ભાષામાં. ધારો કે જાવામાં આપણે પ્રોગ્રામ લખતા હોઈએ તો લાઇબ્રેરી ઇન્ક્લુડ કરવા માટે અલગ રીતે લખવામાં આવે છે. દરેક ભાષામાં લાઇબ્રેરી કેવી રીતે ઇન્ક્લુડ કરવી એની ચોક્કસ પેટર્ન હોય છે, ચોક્કસ નિયમ હોય છે. તો C++ માટે આ પ્રકારનો નિયમ છે કે પાઉન્ડ અથવા હેશ પછી ઇન્ક્લુડ લખો, પછી સ્પેસ છોડવી જ પડે, અને પછી ડાબી બાજુનો એંગલ બ્રેકેટ, અને પછી લખો આઈઓ સ્ટ્રીમ, એટલે કે આ આપણી લાઇબ્રેરીનું નામ છે, અને પછી બ્રેકેટ પૂરો કરો. તો આ થઈ આપણી લાઇબ્રેરી. હવે કંટ્રોલ. તો આપણે જે પ્રોગ્રામ લખીશું એમાં સૌથી પહેલાં આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ, એ કૂદકો મારીને ક્યાંથી પ્રોગ્રામ દોડાવવાનું શરૂ કરશે. સ્ટાર્ટિંગ પોઈન્ટ. આપણે એથ્લેટિક્સમાં દોડની સ્પર્ધા હોય તો બધા કેવા થોડાક બે હાથ આગળ રાખીને પગ પાછળ રાખીને બ્લોક આગળ ઊભા હોય. અથવા ક્રિકેટમાં તો ક્રિકેટમાં 11 ખેલાડીઓ ગોઠવાઈ જાય જે લોકો બોલિંગ કરવાના છે, ફિલ્ડિંગ કરવાના છે, અને પછી બેટ્સમેન ચાલતો ચાલતો આવે અને વચ્ચેના ભાગમાં જાય અને એને સ્ટમ્પ આગળ ઊભો રહે, એટલે ત્યાંથી એ મારવાનું શરૂ કરે. એટલે કોઈ પણ ભાષાનો પ્રોગ્રામ હોય તો એ શરૂ કરવા માટે સૌથી પહેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે મેઇન નામનું ફંક્શન. હવે ફંક્શન શું છે? તો ફંક્શન, ધારો કે હું એક ઉદાહરણ આપું કે મારે વડોદરાથી અમદાવાદ કારમાં જવું છે, તો હું કેવી રીતે જાઉં? તો મારું પહેલું ફંક્શન છે મારે ઝડપથી પહોંચવું છે અમદાવાદ. તો વડોદરામાં હું શરૂઆત કરું છું અલકાપુરીથી. તો અલકાપુરીથી મારે એક્સપ્રેસ વે દ્રુત ગતિ માર્ગ 1 ઉપર પહોંચવું છે. હાઈવે આપણો જે છે વડોદરા અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ વે. તો મારું પહેલું ફંક્શન કે પહેલું મારું કામ શું છે? તો હું વડોદરા અલકાપુરીથી નીકળીને ટ્રાફિકમાં મારો રસ્તો કરીને જેમ બને એમ વહેલો એક્સપ્રેસ વે પર પહોંચી જાઉં. એક્સપ્રેસ વે પર પહોંચીને મારું બીજું ફંક્શન શું છે? તો ટોલ આપવાનું. ટોલ ભરી દો. ટોલ પછી ભરવાનો હોય છે, કદાચ ટિકિટ લેવાની હોય છે. ટિકિટ લઈ લો અને પછી એક્સપ્રેસ વે પર ગાડી પૂરપાટ દોડાવો. અમદાવાદ આવશે એટલે ત્યાં પાછું ટોલ નાકું આવશે. ત્યાં મારે ટિકિટ બતાવીને એને અમુક રૂપિયા આપી દેવાના ટિકિટમાં જે લખ્યા હોય એ. અને પછી મારું પછીનું ફંક્શન શું છે? તો મારે અમદાવાદમાં રસ્તો કરીને એરપોર્ટ પહોંચવાનું છે. તો ત્યાંના ટ્રાફિકમાં હું ધીરે ધીરે આમ તેમ મારી ગાડી દોડાઈને એરપોર્ટ પહોંચી જાઉં. એટલે મારો જે પ્રોગ્રામ છે, મારો જે પ્રોજેક્ટ છે, એ છે વડોદરાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચવું વહેલામાં વહેલી તકે. તો એના માટે મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? તો કે અલકાપુરી. એટલે અલકાપુરીથી ટોલ નાકું પહોંચવું વડોદરાનું એક્સપ્રેસ વેનું, એ મારું પહેલું ફંક્શન. બીજું ફંક્શન ટોલ નાકાથી ટિકિટ લો. ત્રીજું ફંક્શન ગાડી પૂરપાટ દોડાવો. ચોથું ફંક્શન અમદાવાદના ટોલ નાકે ટોલ ભરી દો. પછીનું મારું ફંક્શન અમદાવાદના લોકલ ટ્રાફિકમાંથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચો. એટલે આવા જુદા જુદા ફંક્શન. પણ મારું સૌથી પહેલું ફંક્શન કયું હતું? અલકાપુરીથી શરૂઆત કરવી. તો C++ના કોઈ પણ પ્રોગ્રામમાં સૌથી પહેલું ફંક્શન હોય છે મેઇન. નામ પ્રમાણે જ, મેઇન એટલે મુખ્ય. તો એ મેઇન ફંક્શન કમ્પ્યુટરને અમુક ચોક્કસ રીતે કહેવું પડે છે કે મેઇન ફંક્શન આવું છે. એની પણ ચોક્કસ પેટર્ન હોય છે, એ પેટર્ન પ્રમાણે જ એને લખવું પડે છે. એટલે આવી રીતે લખાય INT. INT શું છે આપણે જોઈશું, પણ INT સ્પેસ મેઇન. અને પછી ફંક્શન છે તો ફંક્શનના બ્રેકેટ જુદા હોય. આ રીતના બ્રેકેટ હોય, નાના કૌંસ, અને પછી છગડીયા કૌંસમાં એ ફંક્શન શું કરે છે એ લખવાનું હોય આવી રીતે. એટલે આ આપણું મેઇન ફંક્શન.
મેઇન ફંક્શનમાં થોડાક ફેરફાર હોય છે અમુક અમુક પ્રોગ્રામમાં, પણ મોટે ભાગે આવી રીતે જ લખાતું હોય છે. હવે ઇન્ટ શું છે? ઇન્ટીજર છે. હવે ઇન્ટીજર શું છે એ આપણે સમજીશું, પણ એવું સમજો કે એક પ્રકારનો ડેટા ટાઈપ છે. જેમ આપણે બાઇટને સમજ્યા હતા એ રીતે આ ઇન્ટીજર છે. ઇન્ટ લખો અને પછી એક સ્પેસ છોડો અને પછી લખો મેઇન, MAIN. અને મેઇનને આ ફંક્શનનું સિગ્નેચર છે. સિગ્નેચર એટલે જેમ કે એક ચોક્કસ પ્રકારની પેટર્ન કે એને ફંક્શન કહેવાય, તો એમાં આ રીતના કૌંસ હોય. અને પછી જે છગડીયા કૌંસ છે, શરૂઆતનો છગડીયો કૌંસ ને અંતનો છગડીયો કૌંસ, એની વચ્ચે જે પણ લખીએ એ આ બધું મેઇન પ્રોગ્રામ કહેવાય. એટલે સોરી, મેઇન ફંક્શન કહેવાય. એટલે આ આપણું મેઇન ફંક્શન. એટલે કોઈ પણ C++નો પ્રોગ્રામ હોય તો એની શરૂઆત મેઇન ફંક્શનથી થાય. પછી આપણે આપણા પોતાના ઘણા બધા ફંક્શન અંદર નાખી શકીએ, પણ કમ્પ્યુટરને ખબર પડે એવું ફંક્શન તો એ કે મેઇન. એટલે આપણે જુઓ, ફરી જોઈએ, આપણે એક લાઇબ્રેરી ઇન્ક્લુડ કરી, એની લખવાની પદ્ધતિ આવી છે: પાઉન્ડ ઇન્ક્લુડ સ્પેસ એંગલ બ્રેકેટ, લેફ્ટ એંગલ બ્રેકેટ, આઈઓસ્ટ્રીમ, પછી રાઇટ એંગલ બ્રેકેટ. પછી થોડી સ્પેસ છોડો, પછી કે વધારે છોડો ન છોડો એનાથી કોઈ લેવા દેવા નથી. અને પછી મેઇન ફંક્શન. તો મેઇન ફંક્શન લખવાની પદ્ધતિ આવી છે: INT એટલે કે ઇન્ટીજર, પછી સ્પેસ, પછી મેઇન, પછી સ્મોલ બ્રેકેટ એટલે કે એવા કૌંસ છે 3 પ્રકારના જુદા જુદા. એમાં આ કૌંસ ફંક્શનનું સિગ્નેચર છે. અને અથવા એવું સમજો કે હેડર, આપણે જે HTML નો પ્રોગ્રામ જોયો હતો તો આ ફંક્શનનું હેડર છે, એ હેડર આવી રીતે લખાય. અને પછી ફંક્શનનું બોડી, તો ફંક્શનનું આ બોડી આવી રીતે લખાય. આ બધું જ નક્કી હોય છે. કેમ? તો જે C++નું કમ્પાઇલર છે એને કેમ નહીં ખબર પડે કે મેં જે લખ્યું છે ઇંગ્લિશ ભાષામાં, એને તો ઇંગ્લિશ ભાષા આવડતી નથી અને એની પાસે એનું પોતાનું મગજ પણ નથી. એટલે જેણે C++ ભાષાઓ લખી, સી લખનાર ડેનિસ રિચી અને કર્નિઘામ, અને C++ લખનાર બ્યાર્ન સ્ટ્રોસ્ટ્રક, તો એમણે એક ચોક્કસ નિયમો બનાવ્યા કે ફંક્શનને ઓળખવા માટે એની સિગ્નેચર આવી હોય, ફંક્શનનું બોડી તો એની સિગ્નેચર આવી હોય, લાઇબ્રેરી ઇન્ક્લુડ કરીએ છીએ તો એનું સિગ્નેચર આવું હોય, એની પેટર્ન આવી હોય. એટલે એક સૂત્રતા પ્રોગ્રામમાં જળવાઈ રહે અને કમ્પાઇલરને ખબર પડે કે આ પ્રોગ્રામને મારે કેવી રીતે રૂપાંતરિત કરવાનો છે, ઇન્ટરપ્રિટ કરવાનો છે. અને ઇન્ટરપ્રિટ કરીને શું કરશે? 1 અને 0ની પેટર્ન, 1 ને 0. તો હવે આ ફોન્ટ મેં થોડા મોટા કર્યા છે, એને આપણે કોપી કરી લઈએ આપણા કોડ બ્લોક્સના પ્રોગ્રામમાં. બરાબર. હવે કોડ બ્લોક્સ વાપરવાનો એક સૌથી મોટો લાભ એ છે કે એ દરેક પેટર્નને ઓળખે છે. એની અંદર એક નાનું મિની કમ્પાઇલર છે કે જે પેટર્નને ચોક્કસ રંગ આપે છે. જેમ કે જો આપણી લાઇબ્રેરી લીલા રંગમાં થઈ ગઈ. #include IOStream. પછી આપણું ફંક્શન જુઓ તો એ ફંક્શનને એણે એનો જે રિટર્ન વેલ્યુ છે ઇન્ટીજર, એને ડાર્ક બ્લુ કલરમાં લખ્યું છે. પછી મેઇન એટલે કે ફંક્શનનું નામ એ કાળા અક્ષરમાં લખ્યું છે અને એના જે બ્રેકેટ છે એ લાલ રંગે રંગ્યા છે. બરાબર. તો હવે આપણે પહેલું વાક્ય લખીએ. આ પ્રોગ્રામની અંદર પહેલું વાક્ય cout. cout એટલે કન્સોલ આઉટ. આ પણ એક પ્રકારનો ફંક્શન છે. એ ફંક્શન IOStream નામની લાઇબ્રેરીમાં લખાયેલું છે કે coutનો અર્થ શું છે. તો આપણે cout કરીએ તો cout આવી રીતે લખાય: cout અને 2 જોડકા બ્રેકેટ, એંગલ બ્રેકેટ એકબીજા સાથે જોડાયેલા હોય. અને પછી સ્ટ્રિંગમાં લખવાનું. સ્ટ્રિંગ એટલે આપણને અવતરણ ચિહ્ન ખ્યાલ છે ને, આ રીતે અવતરણ ચિહ્ન, 2 અવતરણ ચિહ્ન વાળું સિમ્બોલ વાપરવાનું, 1 અવતરણ ચિહ્ન નહીં, 2. અને એની અંદર લખો
નમસ્તે, ભલે પધાર્યા, અને પછી સેમિકોલોન, અલ્પ વિરામ. નમસ્તેનો મારો સ્પેલિંગમાં ભૂલ છે, એટલે મેં આ શું લખ્યું કે ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ, એટલે કે લાઇબ્રેરી મેં ઇન્ક્લુડ કરી આઈઓ સ્ટ્રીમ નામની, કે જે સી આઉટને સમજે છે. હવે સી આઉટ આપણે એક નેમ સ્પેસ કે છે. નેમ સ્પેસ એટલે કે સી આઉટનું એક ગ્રુપ, જેમ કે આપણે એક ડિક્શનરી હોય તો ડિક્શનરીની અંદર આલ્ફાબેટિક ગ્રુપમાં બધું લખેલું હોય, કે પહેલાં એથી શરૂ થતા શબ્દો હોય, પછી બીથી શરૂ થતા શબ્દો, સીથી શરૂ થતા શબ્દો, એ રીતે બધાના ગ્રુપ બનાવ્યા હોય. તો લાઇબ્રેરીની અંદર જે તે ફંક્શન હોય એના ગ્રુપ હોય, અને એ ગ્રુપનું એક નામ આપેલું હોય. તો આપણું જે સી આઉટ ફંક્શન છે એનો ગ્રુપ છે STD, સ્ટાન્ડર્ડ. જો તમને આ કોડ બ્લોક્સનો એક બીજો લાભ, કે આપણે જે ટાઈપ કરીએ છીએ ને એને લગતા લાઇબ્રેરીના ફંક્શન કે શબ્દો એ આપોઆપ બતાવશે આપણને પોપઅપ પેલું ટૂલ ટિપ્સમાં. એટલે કે આપણે એને આપણે સાચા છીએ અથવા આપણે કંઈક ભૂલી ગયા હોય તો આપણને ખ્યાલ આવે, અને એને 2 કોલોન આવી રીતે છૂટા પાડવાનું. એટલે મારું જે આ સી આઉટ ફંક્શન છે એ આઈઓ સ્ટ્રીમ લાઇબ્રેરીમાં, આપણી જે લાઇબ્રેરી છે આઈઓ સ્ટ્રીમ, એની અંદર STD નામના નેમ સ્પેસમાં છે. નેમ સ્પેસ એટલે મેં કીધું એમ ગ્રુપ. સી આઉટ ફંક્શન STD નામના નેમ સ્પેસ એટલે કે જૂથની અંદર છે. હવે આપણે એક ઘણા બધા ફંક્શન વાપરીએ કે ઘણી બધી વાર સી આઉટ લખીએ, STD સી આઉટ, બરાબર. તો બીજું વાક્ય હું લખું કે મારું નામ ચિરાગ છે, સેમિકોલોન, અલ્પવિરામ, પછી સી આઉટ STD સી આઉટ, તમારું નામ શું, બરાબર. આવા 3 વાક્ય છે. હવે આ ત્રણેય વાક્યો સી આઉટ એ ફંક્શન વાપરે છે, અને સી આઉટ ફંક્શન STD નામના નેમ સ્પેસમાંથી લેવામાં આવે છે, અને જણાવવા માટે આ 2 આવા ચિહ્નોનો ઉપયોગ થાય છે. તો આપણે વારંવાર STD ન લખવું હોય તો એનો પણ એક ઉપાય છે C++ની અંદર. તો આપણું જે ફંક્શન હોય અથવા આપણે જે લાઇબ્રેરી લખી હોય, લાઇબ્રેરીનું હવે એક પ્રોગ્રામમાં એકથી વધારે લાઇબ્રેરી પણ હોઈ શકે. અત્યારે આપણી એક જ લાઇબ્રેરી છે, તો એ લાઇબ્રેરીનું લિસ્ટ પૂરું થાય પછી લખો યુઝિંગ નેમ સ્પેસ STD. આવું લખીએ તો પછી આપણે વારંવાર STD લખવાની જરૂર નથી. આપણું કમ્પાઇલર સમજી લેશે કે આપણે STD નેમ સ્પેસનો ઉપયોગ કરીએ છીએ. આવી રીતે લખી શકાય, બરાબર. એટલે મેં 3 વાક્ય લખ્યા, એ ત્રણેય આઈઓ સ્ટ્રીમ લાઇબ્રેરીના છે, અને આઈઓ સ્ટ્રીમ લાઇબ્રેરીમાં STD નામના નેમ સ્પેસનો અંદર નક્કી કરેલા છે, બનાવેલા છે. એટલે આપણે યુઝિંગ નેમ સ્પેસ STD અને પાછું સેમિકોલોન, અલ્પવિરામ. એટલે અલ્પવિરામ શું છે, તો આપણી ગુજરાતી ભાષાનું જે વાક્ય હોય અથવા ઇંગ્લિશ ભાષાનું, તે વાક્ય પૂરું થયું છે એવું દર્શાવવા આપણે શું કરીએ, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ, ડોટ, બરાબર. તો C++માં કોઈ પણ એક વાક્ય પૂરું થયું છે એવું દર્શાવવા અલ્પવિરામ વપરાય છે, સેમિકોલોન. ખ્યાલ આવ્યો? C++માં એક વાક્ય પૂરું થયું છે એવું બતાવવા સેમિકોલોન હોય. હવે એક વાક્યની અંદર જે જે શબ્દો આપણે વાપર્યા હોય એ બધા જ કમ્પાઇલર સમજી શકે એવું હોવું જોઈએ, નહીતર આપણે જ્યારે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ તો એ એરર બતાવશે. એનું પણ આપણે ઉદાહરણ જોઈએ. હવે જુઓ, 3 વાક્ય આપણે લખ્યા છે, પણ હવે ફંક્શન છે મેઇન, એની પહેલા આપણે જે ઇન્ટીજર લખ્યો છે એનું મહત્વ શું, તો એવું બતાવે છે
કે મેઇન નામનું ફંક્શન ઇન્ટીજર પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે, એટલે કે પાછી આપે છે. જેમ કે આ મારે રિટર્ન અહીંયા લખવું પડે, એના માટે વાક્ય છે રિટર્ન, એટલે કે હું આપું છું. કોને? ઓપરેટિંગ સિસ્ટમને. હું લખું છું 0 સેમિકોલન. ખ્યાલ આવ્યો? મારું મેઇન ફંક્શન ઇન્ટીજર પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે, અને એટલે મારે એ ફંક્શન પૂરું થાય ત્યારે રિટર્ન લખવું પડે કે રિટર્ન 0. હવે હું 0 લખું, 1 લખું, એની શું અસર થાય છે એ પણ આપણે જોઈશું. એક બીજી અગત્યની વસ્તુ આપણે અહીંયા જોવાની છે કે આપણા જે વાક્ય છે ને, જો ટાઈપરાઇટરનો તમને ખ્યાલ હોય તો, મારી પેઢીને ખ્યાલ હશે ટાઈપરાઇટરનો, તો ટાઈપરાઇટરમાં કેરેજ રિટર્ન, લાઇન ફીડ એ નામની બે કી હોય છે. એનો અર્થ શું? તો આપણે જ્યારે પ્રિન્ટ કરીએ તો એનું કર્સર નમસ્તે ટાઈપ કરશે, NAMASTE, એ રીતે એનું કર્સર મૂવ થતું જાય. પણ એને પાછું નવી લાઈન પર લાવવા માટે કેરેજ રિટર્ન એવું કરવું પડે. એ કેરેજ રિટર્ન કરીએ એટલે શું કરશે? નમસ્તે પર નમસ્તેનો જે N છે એના ઉપર આવશે અને ત્યાંથી ફરી ટાઈપ કરવાનું શરૂ કરશે. પણ જો આપણે લાઈન ફીડ ના આપી હોય તો એ નમસ્તેની ઉપર જ ટાઈપ કરવાનું શરૂ કરશે. એટલે એક અક્ષર ટાઈપ કર્યો એના ઉપર ફરી નવો લખાતો જશે. એટલે આપણે કેરેજ રિટર્ન અને લાઈન ફીડ એ કરવું પડે કે જેનાથી નવી લાઈનમાં નવા અક્ષરો લખાય. તો C++માં \n એને કહે છે ન્યૂ લાઈન. હવે ન્યૂ લાઈન કેરેક્ટર છે એ લાઈન ફીડ એટલે કેરેજ રિટર્ન અને લાઈન ફીડ બંનેનું કામ કરે છે. /n તમને ખ્યાલ ના આવ્યો હોય તો એ વાંધો નથી, આપણે એને આરામથી અલગ અલગ બધા સ્પેશિયલ કેરેક્ટરને પણ સમજવાના જ છે. પણ અત્યારે ખાલી એટલું ખ્યાલ રાખો કે /n આપણે છેલ્લે લખ્યું છે એનો અર્થ એ કે કેરેજ રિટર્ન લાઈન ફીડ. અને કોમેન્ટ, તો કોમેન્ટ એ એવી સેક્શન છે કે જે કમ્પાઇલર એને અવગણશે, એના પર ધ્યાન નહીં આપે. પણ આપણા પ્રોગ્રામમાં, આપણી ફાઇલમાં કોમેન્ટ લખી હોય તો આપણને ખ્યાલ આવે કે આ મેં શું લખ્યું છે. ધારો કે એક બહુ સરસ મજાનો મેં પ્રોગ્રામ લખ્યો હોય અને એ કોઈને જોવા આપું તો મેં જે લખ્યું હોય એમાં અમુક કોમ્પ્લેક્સ એલ્ગોરિધમ હોય, બધી પઝલ જેવી યુક્તિ પ્રયુક્તિઓ હોય, તો જોનારને તો એનું મગજ ભમી જાય કે ભાઈ આ શું લખ્યું તે. તો હું જો કોમેન્ટ લખું તો એને થોડો ખ્યાલ આવે કે મેં આવું કેમ કર્યું છે. તો અહીંયા હું કોમેન્ટ લખું છું. કોમેન્ટ લખવા માટે 2 અને 2 લખો પછી આખી જે લાઈન છે એ લાઈન એને કોમેન્ટ સેક્શન કહેવાય અને કમ્પાઇલર એને અવગણશે કમ્પાઇલ કરવામાં. પણ આપણી ફાઇલમાં તો એ સચવાઈ જ રહેશે. જેમ કે હું લખું છું કે આ મારો પહેલો પ્રોગ્રામ છે. તમને કદાચ વંચાશે નહીં એટલે હું ફરી ટાઈપમાં નોટપેડમાં મૂકું છું આ રીતે. તો આ જે છે કે આ મારો પહેલો પ્રોગ્રામ, એ આખી કોમેન્ટ કહેવાય. એટલે હું આ 2 / લખું ને ત્યાર પછી જે પણ લખ્યું હોય એ બધું જ કોમેન્ટ કહેવાય. અને નવી લાઈનમાં આપણે કોમેન્ટ મૂકવી હોય તો ફરી નવી 2 લાઈન મૂકો / કે આ બીજી લાઈન. તો આ જે 2 વાક્યો છે એ મારી કોમેન્ટ કહેવાય. અને એ કોમેન્ટ આપણે લખીએ પ્રોગ્રામમાં તો એ આપણને પણ ભવિષ્યમાં આપણો પ્રોગ્રામ લખેલો જોવા જઈએ અને ભૂલી ગયા હોઈએ કે આ મેં કેમ કર્યું છે, તો આ કોમેન્ટ લખવાથી ખ્યાલ આવે કે આ મેં કેમ આવું કર્યું. બરાબર? તો હવે આ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ. આ બીજી લાઈન હું અહીંયા લખી દઉં છું, આ બીજી લાઈન, એટલે એક સૂત્રતા રહે મેં જે બતાવ્યું એમાં. આ બીજી લાઈન. હવે મલ્ટીપલ લાઈનમાં આપણે કોમેન્ટ લખવી હોય તો લખી શકીએ છીએ. તો એના માટે શું કરવાનું? તો મલ્ટીપલ લાઈનમાં કોમેન્ટ લખવી હોય તો આપણે દરેક લાઈનની પહેલા 2 / મૂકવી પડે આ રીતે. અને એક બીજો પણ ઉપાય છે, જેમ કે આવો /* અને */#. એટલે કે / અને સ્ટાર, એના પછી હું જે પણ લખું ત્યાંથી માંડીને સ્ટાર
ફોરવર્ડ સ્લેશ, ત્યાં સુધીનું બધું જ કોમેન્ટ કહેવાય. હું આ રીતે લખું કે આ મલ્ટી લાઇન કોમેન્ટ છે. જોઈએ આપણે આ પહેલો પ્રોગ્રામ લખ્યો છે એનો આઉટપુટ જોઈએ. એટલે કમ્પ્યુટર નહીં, કમ્પાઇલર માટે આ બધું જ કોમેન્ટ થયું. ટિપ્પણી, આપણી ગુજરાતી ભાષામાં ટિપ્પણી કહીએ કે કવિતા પર આપણે ટિપ્પણી લખી તો આપણી ટિપ્પણી છે, કોમેન્ટ છે, કે આપણને ખ્યાલ આવે કે આ શું છે. અને મલ્ટી લાઇન કોમેન્ટ લખવા માટે આ શરૂઆતના કેરેક્ટર છે સ્લેશ સ્ટાર, અને આ અંતના કેરેક્ટર છે સ્ટાર સ્લેશ. એ જ રીતે આપણી કોમેન્ટ એક જ લાઇનની હોય અથવા એક કે બે લાઇનની હોય તો એ કોમેન્ટ માટે 2 ફોરવર્ડ સ્લેશ. હવે જુઓ કે સી ભાષા હતી તો એમાં આ રીતની જ કોમેન્ટ લખાય, અને C++ બની તો એમાં આનો ઉમેરો થઈ ગયો C++માં સિંગલ લાઇન કોમેન્ટ માટે. એટલે આવા બધા સૂક્ષ્મ ફેરફાર છે સી અને C++ વચ્ચે. અને C++ની અંદર સીમાં જે હોય બધું ચાલે તો ખરું જ પાછું, બરાબર. એટલે એ પણ આપણે અહીંયા મૂકી દઈએ. અને હવે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. ચાલો જોઈએ. કમ્પાઇલ કરીએ. કમ્પાઇલ કરવું એટલે બિલ્ડ ઉપર ક્લિક કરો, અને આપણે કમ્પાઇલ નથી કરવું. કમ્પાઇલ કરવાથી આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટેબલ નહીં બનાવે. એક્ઝિક્યુટેબલ એટલે આપણે જેને રન કરી શકીએ. આ બધી એપ્લિકેશન આપણે જે કોડ બ્લોક શરૂ કર્યું કે ક્રોમ શરૂ કર્યું, બ્રાઉઝર શરૂ કર્યું, એ બધા પ્રોગ્રામ આપણે રન કર્યા છે. તો આપણે રન કરવા માટે કમ્પાઇલ કરી લિંક કરવું પડે કે જે બિલ્ડની અંદર બંને સ્ટેપ આવી જાય છે. એટલે બિલ્ડ કરવું એટલે કમ્પાઇલ થઈને એની એક્ઝિક્યુટેબલ પણ બની જાય. હવે આ જે બિલ્ડ છે, અહીંયા બિલ્ડ લોગ ઉપર ક્લિક કરું અહીંયા નીચે તો એ દેખાશે મને. તો જુઓ G++exe એણે લખ્યું, પછી આપણે એનું કામ નથી, એણે test.o એટલે કે ઓબ્જેક્ટ ફાઇલ બનાવી. ઓબ્જેક્ટ ફાઇલ એટલે મેં તમને કીધું ને પેલા સિમ્બોલ કે મૂવ R0 R1 અને મૂવ R1 ટુ ધેટ એડ્રેસ 102030, તો એ બધું ઓબ્જેક્ટ ફાઇલમાં જાય. અને એ ઓબ્જેક્ટ ફાઇલમાંથી .exe ફાઇલ બને કે જે આપણે એક્ઝિક્યુટ કરી શકીએ વિન્ડોઝ પર. એટલે એક્ઝિક્યુટ કરવા માટેનું આ છે. જોયું test.cpp, એમાંથી ઓબ્જેક્ટ ફાઇલ બની test.o. હવે ઓબ્જેક્ટ ફાઇલ જે તે કમ્પ્યુટરની ભાષા, ઓપરેટિંગ સિસ્ટમ અને એના પ્રોસેસર. અત્યારે મારું કમ્પ્યુટર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ઇન્ટેલ પ્રોસેસર પર રન થાય છે. તો એ ઓબ્જેક્ટ ફાઇલમાં એની બધી માહિતી હોય, અને એને કમ્પ્યુટર સમજી શકે એવા 1 અને 0ના પેટર્નમાં એ ઓબ્જેક્ટ ફાઇલને કન્વર્ટ કરીને exe બનાવે છે, test.exe. હવે પ્રોસેસ ટર્મિનેટેડ વિથ સ્ટેટસ 0, અને ટાઈમ કેટલો લાગ્યો 0 મિનિટ 2 સેકન્ડ. હવે સ્ટેટસ 0 એટલે મારા માટે સારું. કમ્પ્યુટરની ભાષામાં કે કમ્પ્યુટરના મોટાભાગના કમ્પાઇલરમાં 0 એટલે સારું, સક્સેસ, સફળતા. અને 0 સિવાયની કોઈ પણ બીજી કિંમત હોય તો ક્યાંક ગરબડ. એટલે 0 હોય ત્યાં શાંતિ હોય, બાકી તો બધું અશાંત. 0 એરર, 0 એરર, 0 વોર્નિંગ. 0 એટલે સફળતા, શાંતિ. હવે હું કંઈક ગરબડ કરું અહીં, ધારો કે આ મારી કોમેન્ટ લાઈન છે તો હું 2 ફોરવર્ડ સ્લેશ લખવાનું ભૂલી ગયો. હવે જોઈએ શું મજા આવે છે. આપણે કરીએ બિલ્ડ. બિલ્ડ, મારા બિલ્ડને ગમ્યું નહીં. એણે શું કીધું કે ભાઈ તારા પ્રોગ્રામમાં એરર છે. શું લખ્યું એણે? એરર એ એટલે કે આ વોઝ નોટ ડિક્લેર્ડ ઇન ધી સ્કોપ. એનો અર્થ શું થયો કે જે ડબલ એ છે એને એટલે કે આપણા કમ્પાઇલરને ખબર ના પડી કે આ શું છે, કારણ કે આ તો C++ ભાષાનો શબ્દ નથી. આપણે જે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરી છે અને જે એસટીડી નેમસ્પેસ કે જે એસટીડી ગ્રુપ આપણે વાપર્યું છે
એમાં એ નામનું કોઈ ફંક્શન જ નથી, એટલે એણે એરર બતાવી. અને મારો બિલ્ડ ફેલ, એરર 1, વોર્નિંગ 0. જોયું? શૂન્ય હતી તો શાંતિ હતી, બાકી બધી અશાંતિ. હવે હું એક બીજી ગરબડ કરું અને પાછી કોમેન્ટ બનાવી દઉં એટલે કમ્પાઇલર ચીસો ના પાડે. પણ હું આને પણ કોમેન્ટ કરી દઉં. રિટર્ન 0 ને મેં કોમેન્ટ બનાવી દીધી, એની પહેલા 2 ફોરવર્ડ સ્લેશ મૂકી દીધી. તો બિલ્ડર શું કરે છે આપણે જોઈએ. ઓકે, એને વાંધો ના આવ્યો, મારે એમાં વાંધો જોવો હતો, પણ એ કમ્પાઇલર સેટિંગ પર હશે. મારે વોર્નિંગ જોઈ હતી, એણે વોર્નિંગ નથી આપી, પણ એનું કોઈક સેટિંગ હશે જે મારે કરવાનું છે. બાકી જો ફંક્શન ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરવા માંગતું હોય અને વેલ્યુ રિટર્ન ના કરે તો એની વોર્નિંગ આપે. ફરી જોઈશું, હું કંઈક શોધી કાઢીશ કે વોર્નિંગ કેવી રીતે જનરેટ કરવી. હવે આ પ્રોગ્રામ આપણે ફરી બિલ્ડ કરીએ અને પછી એને રન કરીએ, એક્ઝિક્યુટ કરીએ. 0 એરર, 0 વોર્નિંગ, એટલે કે શાંતિ. એને રન કરીએ, બિલ્ડમાં જ જવાનું અને પછી રન કરો. જોયું? નમસ્તે, ભલે પધાર્યા, મારું નામ ચિરાગ છે, તમારું નામ શું? પ્રોસેસ રિટર્ન 0. હવે ખ્યાલ આવ્યો કે આપણું જે મેઇન ફંક્શન છે એ 0 રિટર્ન કરતું હતું, 0. 0 એટલે શાંતિ, બાકી બધી અશાંતિ. અને આપણે જે સી આઉટ કર્યું, સી આઉટથી શું થયું, તો આપણા પ્રોગ્રામે કશોક આઉટપુટ આપ્યો, જેમ કે નમસ્તે, ભલે પધાર્યા. એટલે સી આઉટ ફંક્શને શું કરવાનું છે એ એસટીડી નેમસ્પેસ જે આઈઓ સ્ટ્રીમ લાઇબ્રેરીમાં છે એને ખબર છે. અને આપણે જે પ્રોગ્રામને બિલ્ડ કર્યો, એટલે કે કમ્પાઇલ કરી લિંક કર્યો, એનાથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્ટેલ પ્રોસેસર માટે એ પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ થશે એ બધું જ બાઇનરીમાં કમ્પ્યુટર માટે લખાઈ ગયું. કમ્પ્યુટર તો 1 અને 0 જ સમજે છે, એટલે 1 0ની જે પેટર્ન બની હશે એ આપણને આવો આઉટપુટ આપે છે. ખ્યાલ આવ્યો? હવે એક ફેરફાર કરીએ, રિટર્ન 0 ને બદલે આપણે -1 નેગેટિવ વેલ્યુ આપણે આપીએ અને જોઈએ કે શું થાય છે. બિલ્ડ કરીએ અને રન કરીએ. બિલ્ડ અને રન આપણે એક સાથે કરી શકીએ, પણ કોઈક એરર આવી હોય તો આપણે પાછું જોવું પડે, એટલે બિલ્ડ અલગ કરો અને રન અલગ કરો. ચાલો જોઈએ. જોયું? બધું જ બરાબર રહ્યું. નમસ્તે, ભલે પધાર્યા, મારું નામ ચિરાગ છે, તમારું નામ શું? પણ આ વખતે પ્રોસેસે રિટર્ન કર્યું -1, એટલે કે આપણું ફંક્શન -1 વેલ્યુ ઓપરેટિંગ સિસ્ટમને આપે છે કે ભાઈ કંઈક ગરબડ છે. આપણે ગરબડ કરી નથી, પણ જાણી જોઈને આપણે એને કીધું કે ભાઈ ગરબડ છે. ખ્યાલ આવ્યો? એટલે આ આપણો પહેલો પ્રોગ્રામ. આ પ્રોગ્રામ હું તમારી સાથે શેર કરીશ આપણા ફેસબુક પેજ ઉપર, અને